સુરત સાયબર ક્રાઇમની ટીમે શેર ટ્રેડિંગ તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી લાખો પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત સાયબર ક્રાઇમની ટીમ ઓનલાઈન સાયબર ક્રાઇમ આચરનાર ગુનેગારો સામે લાલાંક કરી છે. ત્યાં સુરતના ઈસમને શેર ટ્રેડિંગ તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી 8,35,000થી વધુની ઠગાઈ આચરાઈ હોય. જેમાં સંડોવાયેલા આરોપીઓ સરબજીતસિંહ કુલદીપસિંહ સૈની અને અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખને ભરૂચના અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડ્યા હતા. ઝડપેલા આરોપીઓમાં સરબજીતસિંહ અંકલેશ્વર ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવતો હોવાનું તેને પોતાનું બેંક એકાઉન્ટ 1% કમિશન પર ઠગોને આપ્યો હતો. તો ઝડપેલા બીજા આરોપી અયાઝુલ અંકલેશ્વરમાં ઇન્સ્યોરન્સ એજન્ટ હોવાનું અને તેને જ કમિશન પર સરબજીતસિંહનું એકાઉન્ટ લઈ નાસ્તા ફરતા આરોપીને આપ્યોની કબૂલાત કરી છે. જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવી તે અંતર્ગત ચાલુ વર્ષમાં એક ફરિયાદી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનેલો હતો, જેની અંદર ફરિયાદી પાસેથી સાયબર ક્રિમિનલ્સે અલગ અલગ આઈપીઓના નામે ઊંચું વળતર ટૂંક સમયમાં મળશે એ રીતના એને લાલચ આપીને ઊંચું લગભગ 8.5 લાખ રૂપિયા જેટલી રકમનું અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરીને રોકાણના નામે પૈસા પડાવેલા હતા. આ ગુનાની જ્યારે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ મળી ત્યારે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. તે આધારે જણાઈ આવ્યું કે આ કામના જે આરોપીઓ છે એ ભરૂચ અંકલેશ્વરમાં છે અને જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા 2 આરોપીઓ સરબજીતસિંહ કુલદીપસિંહ સૈની તથા અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખ બંનેની અંકલેશ્વર ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવેલ છે અને બંનેના રિમાન્ડ મેળવીને આગળની પૂછપરછ અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. સુરતમાં રોજેરોજ ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ફરી સાયબર ક્રાઇમ આચરનારોને એકાઉન્ટ ભાડે આપનારાઓને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે.